દાહોદ કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો। પડતર લોક પ્રશ્નોના સત્વરે નિકાલ માટે અપાઈ કડક સૂચના। દાહોદ સ્થિત જિલ્લા સેવા સદન ખાતે તાજેતરમાં જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં નાગરિકોના પડતર પ્રશ્નોના સત્વરે નિકાલ માટે જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વહીવટી સભામાં નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ સમસ્યાઓની સીધી સુનાવણી હાથ ધરવામાં આવી હતી। આ ઉપરાંત વહીવટી સાતત્ય જાળવી રાખવાના હેતુથી ગત માસમાં યોજાયેલા સ્વાગત કાર્યક્રમની ફળશ્રુતિ અને કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા પણ આ જ બેઠકમાં કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। આ બેઠક દરમિયાન મુખ્યત્વે 3 અરજદારો દ્વારા લોક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા, જેમાં ફતેપુરા તાલુકાના નાની રેલ પૂર્વ ગામમાં નળ સે જળ યોજનાથી વંચિત રહેલા ગ્રામજનોની સમસ્યા, દેવગઢ બારિયાના પીપલોદ ખાતે જમીન માપણી, ક્ષેત્રફળ સુધારણાનો પ્રશ્ન તેમજ દાહોદ તાલુકાની એક વસાહતમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા માર્ગ મારફત અને ઘન કચરા સંગ્રહ વાહનની અનિયમિતતા જેવા પાયાના પ્રશ્નોનો સમાવેશ થાય છે। રજૂ થયેલા તમામ પ્રશ્નોને ગંભીરતાથી સાંભળી કલેક્ટરે સંબંધિત અધિકારીઓને સત્વરે અને હકારાત્મક ઉકેલ લાવવા માટે કડક સૂચનાઓ જારી કરી। તેમણે વહીવટી પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકતા સ્પષ્ટ તાકીદ કરી હતી કે અધિકારીઓએ માત્ર કચેરીમાં બેસી રહેવાને બદલે પ્રશ્નવાળા સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લઈ કામગીરી વાસ્તવિક ચકાસણી કરવી અનિવાર્ય છે। વધુમાં સરકારી તંત્રને વધુ વેગવંતુ બનાવવા માટે તમામ વિભાગીય વડાઓની સમયાંતરે તેમના કાર્યાલયમાં આંતરિક દફતર ચકાસણી, ફાઇલ નિરીક્ષણ નિયમિતપણે કરતા રહેવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। હું જયમીન ગુરુનાથર મોડાસાનો રહેવાસી છું। હું છેલ્લા 8 વર્ષથી પીપલોદ ગામમાં 7/12ના ક્ષેત્રફળમાં સતત સુધારણા માટે વિવિધ કચેરીઓમાં પ્રયત્ન કરતો હતો, જેના માટે મેં પ્રાંત ઓફિસ, DLR ઓફિસ અને મામલતદાર ઓફિસ દરેક ઓફિસમાં જઈ અને ખૂબ પ્રયત્નો કર્યા હતા, પણ મારા સમસ્યાનું નિવારણ નહોતું આવતું। બટ મેં જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી હતી, તો એનું કલેક્ટર સાહેબ દાહોદ અને સરકારશ્રી તરફથી મારી સમસ્યાનું નિરાકરણ મને કરી આપ્યું છે, જેના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।